જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એસવાય બીકોમ સેમેસ્ટર 4 જેમાં ઇન્કમ ટેક્સનો અભ્યાસ કરીએ છીએ કે આગળ થિયરી જોઈએ અને હવે મૂડી નફો કે જે ચેપ્ટર મૂડી નફાના કરપાત્રતાની આવક, તો મૂડી નફાની કરપાત્રતાની આવક કઈ રીતે શોધવી, મૂડી નફાની ગણતરી કઈ રીતે કરવી, લાંબા ગાળાનો મૂડી નફો કઈ રીતે શોધવો, ટૂંકા ગાળાનો મૂડી નફો કઈ રીતે શોધવો, એના આપણે દાખલા કરવાના છે। તો જોઈએ, એ પહેલાં આપણે થોડી સામાન્ય કરમુક્તિઓ કે જે આપણે કરમુક્ત તરીકે બાદ મળી શકે મૂડી નફામાંથી, એ કરમુક્તિઓની થોડી માહિતી લઈએ, થિયરી જોઈએ કે કલમ 2ની 47માં જણાવેલ વ્યવહારોથી ઉદ્ભવતો મૂડી નફો મૂડી મિલકતની ફેરબદલી ગણાય નહીં, એટલે તેથી તે સંપૂર્ણપણે કરમુક્ત છે। જ્યારે રહેઠાણના મકાનની ફેરબદલીથી ઉદ્ભવતા મૂડી નફા અંગે કલમ 54ની જોગવાઈ છે કે કલમ 54ની જોગવાઈઓ કઈ કઈ છે કે જે રહેઠાણનું મકાન હોય એની ફેરબદલી દરમિયાન કોઈ નફો થતો હોય તો એ નફા માટેની કલમો છે કે જેમાં આપણને કરમુક્તિ મળી શકે એવી। તો કરમુક્તિની શરતોમાં જોઈએ પેલું કે મકાન મિલકતની ફેરબદલી કરનાર વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત કુટુંબ હોય, એટલે વ્યક્તિ હોવો જોઈએ, તે મકાન મિલકત રહેઠાણ માટે ભાડે આપેલ હોય કે અંગત રહેઠાણ માટે રાખેલ હોય, પણ લાંબા ગાળાની મૂડી મિલકત હોય તથા તેની આવક મકાન મિલકતોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાતી હોય, કે આ બધી કરમુક્તિની શરતો છે। ત્રીજી શરત છે તારીખ 1/4/2020ના રોજથી અમલમાં આવેલ સુધારા મુજબ આવા રહેઠાણના મકાનની ફેરબદલીથી ઉદ્ભવેલ મૂડી નફો ₹2 કરોડ સુધીનો હોય તો એસએસસીના નિયતકાળ દરમિયાન ફક્ત એક વખત તેનું રોકાણ રહેઠાણ માટેના 2 મકાનોમાં રોકીને કરમુક્તિનો લાભ મળી શકે છે, કે જે નવી કલમો કે નવો સુધારો જે અમલમાં આવ્યો છે 1/4/2020ના વર્ષથી, તો એમાં એવું જણાવ્યું છે કે રહેઠાણનું મકાન છે એનું જ્યારે ફેરબદલી અને ફેરબદલી દરમિયાન એને કોઈ નફો થાય છે, મૂડી નફો થાય છે, જે હવે જ મળે છે તે કંઈ મૂડી નફો થાય છે, એ મૂડી નફો ₹2 કરોડ સુધીનો હોય તો જે એસએસસી કે જે શખ્સ પોતે વ્યક્તિ છે એના નિયતકાળ દરમિયાન એને જે સમયગાળો આપે એ સમયગાળા દરમિયાન ફક્ત એક વખત તેનું રોકાણ કરે અને રોકાણ રહેઠાણ માટે કરે અને 2 મકાનોમાં રોકી અને એ રોકાણને મકાનોમાં રોકવામાં આવે તો એ રોકાણ રોકી અને તેને મકાનોમાં રોકીને કરમુક્તિનો લાભ મેળવી શકે છે। ચોથી શરત છે ફેરબદલી કરનાર એસએસસીએ ફેરબદલીની તારીખથી 1 વર્ષ અગાઉ કે 2 વર્ષ પછીના ગાળામાં ભારતમાં રહેઠાણના 1 અથવા 2 મકાનોની ખરીદી કરી હોય અથવા ફેરબદલીની તારીખથી પછીના 3 વર્ષના ગાળામાં રહેઠાણ માટે ભારતમાં 1 અથવા 2 મકાનોનું બાંધકામ કરાવ્યું હોય, કે જે વ્યક્તિ ફેરબદલી કરનાર છે એસએસસી છે ફેરબદલી જ્યારે કરે છે જે તારીખથી કરે છે એ તારીખથી એના અગાઉનું 1 વર્ષ કે 2 વર્ષ એ પછીના સમયગાળામાં છે ભારતમાં એ રહેઠાણનો 1 અથવા 2 મકાન ખરીદે, એ એસએસસી પોતે જ્યારે ફેરબદલી થાય મકાનની અને પછી નવું મકાન ખરીદે ભારતમાં રહેઠાણ માટે 1 અથવા 2 મકાનની ખરીદી કરી અથવા છે ફેરબદલીની તારીખ પછીના 3 વર્ષના સમયમાં રહેઠાણ માટે ભારતમાં 1 કરતાં 2 મકાનોનું બાંધકામ કરાવ્યું હોય, તો આવી માટે જ્યારે નોંધ દર્શાવ્યું છે કે જ્યારે કોઈ રહેઠાણના મકાનનું ફરજિયાત અધિગ્રહણ કરવામાં આવ્યું હોય ત્યારે ઉપર જણાવેલ સમય મર્યાદા છે એમાં અગાઉનું 1 વર્ષ કે પછીના 2 વર્ષ અથવા પછીના 3 વર્ષની અમલ વળતર વધારાના વળતર સહિત મળ્યા તારીખથી કરવો પડે, કે જે એનું વળતર મળે છે વળતર સાથે એને જ્યારે વધારાનું વળતર મળતું હોય તો એ તારીખથી એને સમયગાળો ગણવો પડે। રહેઠાણ માટે ખરીદેલ કે બંધાવેલા મકાનો ઓછામાં ઓછા 3 વર્ષ સુધી વેચાણ ન કર્યું હોય તો કરમુક્તિ મળી શકે। 3 વર્ષથી ઓછામાં ઓછો સમયગાળો જણાવે છે કે 3 વર્ષ સુધી એનું વેચાણ ન થયું હોય, જે રહેઠાણને ખરીદવામાં આવતું હોય અને ખરીદવામાં આવે કે બાંધવામાં આવે નવું બનાવવામાં આવે તો એ મકાનોનું છે ઓછામાં ઓછું 3 વર્ષ સુધી વેચાણ ન કર્યું હોય તો આપણને કરમુક્તિ તરીકે બાદ મળી શકે એની જે ખર્ચો થયો હોય તે। ઉપરોક્ત તમામ શરતોનું પાલન થતું હોય તો જ કરમુક્તિની ગણતરી થશે, અને આ શરતો છે એ ખાસ યાદ રાખવાની છે જ્યારે આપણે દાખલામાં આવી કોઈ બાબતો આવશે રહેઠાણના મકાનની, તો આ કરમુક્તિની જોગવાઈઓ આપણને કરમુક્તિ મેળવી શકશે।
કરમુક્તિની રકમ તેમાં પહેલું છે નવી મકાન મિલકતોની પડતર કિંમત કરતાં મૂડી નફાની રકમ ઓછી હોય તો બધો મૂડી નફો કરમુક્ત ગણાય. કે જે નવી મકાન મિલકતની પડતર જે પડી હોય, પડતર કિંમતે જે મકાન લેવામાં આવ્યું હોય એ મકાનની કિંમતની સામે એનો મૂડી નફો છે આપણે શોધ્યો હોય તો મૂડી નફાની રકમ ઓછી આવતી હોય તો બધો મૂડી નફો પૂરેપૂરો નફો છે કરમુક્ત ગણવાનો. નવી મકાન મિલકતોની પડતર કિંમત કરતાં મૂડી નફાની રકમ વધુ હોય તો ફક્ત વધારાનો મૂડી નફો કે જે નવું મકાન ખરીદવામાં આવે, મકાન મિલકત હોય એની પડતર કિંમત કરતાં મૂડી નફાની રકમ વધુ હોય તો ફક્ત વધારાનો મૂડી નફો છે એ કરપાત્ર ગણાય. નોંધ આપી છે એમાં જો નવા ખરીદેલ કે બંધાયેલ મકાનો 3 વર્ષના ગાળામાં વેચી દેવામાં આવે તો આવો કરમુક્ત નફો મૂડી નફો તે સમયે કરપાત્ર ગણાશે. કે 3 વર્ષની અંદર તે મકાન વેચી દેવામાં આવે તો એનો મૂડી નફો કરપાત્ર ગણવાનો. વેચી દીધેલ મકાનો કે નવા બંધાવેલ કે બંધાવેલ મકાનોનો એસએસીના રહેઠાણ માટેના આવા 1 અથવા 2 મકાનોનું પછીના 3 વર્ષમાં બાંધકામ કર્યું હોવું જોઈએ. એનો અર્થ એમ નથી કે રહેઠાણ માટેનું જૂનું મકાન વેચ્યા પછી જ બાંધકામ શરૂ થયું હોય, કે એવું નથી કે જ્યારે નવું મકાન કે કંઈ નવા મકાનની બાંધકામ માટે કે જે રહેઠાણ માટે આવા મકાનો હોય એ મકાનો 2 મકાનો કે પછીના એના 3 વર્ષની અંદર એનું બાંધકામ કરવામાં આવતું હોય તો એનો અર્થ એવો નથી કે જે જૂનું મકાન છે એ વેચીએ અને પછી બાંધકામ શરૂ કરવું. પણ આવા 1 અથવા 2 મકાનોનું બાંધકામ છે એ વેચાણ તારીખ પહેલાં પણ શરૂ કરવાની છૂટ છે. અને કલમ 54 અને 54F હેઠળ કરમુક્તિનો લાભ લેવા માટે છે રહેઠાણ માટેના આવા 1 અથવા 2 મકાનોના બાંધકામની શરતમાં એ જ મકાન પર વધારાનો માળ લેવામાં આવે, એનું બાંધકામ કરવામાં આવે તો એ વધારાના માળના બાંધકામનો સમાવેશ પણ થાય છે અને તે અંગે તે વધારાનો માળ બીજું મકાન છે તેમ ગણી અને કરમુક્તિ મેળવી શકે છે. કે ટૂંકમાં જણાવીએ કે જ્યારે જૂનું જે એનું મકાન રહેઠાણનું હોય એના ઉપર એ પોતે શખ્સ એસએસી એક નવું માળ ઉપર લે તો એ નવા માળનું બાંધકામ છે એ નવા માળના બાંધકામને એ બીજું મકાન ગણાવી અને કરમુક્તિ મેળવી શકે છે. રહેઠાણ માટે બંધાયેલ મકાન મિલકતની પડતર કિંમતમાં જમીનની પડતર કિંમતનો પણ સમાવેશ થઈ જાય છે. પોતાના રહેઠાણ માટે જ ઉપયોગ થતો હોય તે જરૂરી નથી. એટલે રહેઠાણ માટે ભાડે આપેલ મિલકતો હોય એ અંગે પણ આ જોગવાઈ કરમુક્તિનો લાભ લઈ શકે છે. પોતે બાંધકામ કરે, પોતાના મકાનની ઉપર નવું બાંધકામ કરે અને એને બીજું મકાન ગણાવે અને કરમુક્તિ મેળવી શકે તો એ મકાન પોતાનું છે એ ભાડે આપી શકે અને ભાડે આપેલ મિલકતો માટે પણ કરમુક્તિનો જોગવાઈનો લાભ મેળવી શકે. જો કોઈ એસએસી આ રહેઠાણના મકાનો પણ વેચી દે અને કલમ 54 હેઠળ કરમુક્તિનો લાભ લેવાના આશયથી ફરીથી રહેઠાણ માટેનું અન્ય મકાન ખરીદે કે બંધાવે તો વેચેલ મકાનોની પડતર કિંમતમાંથી અગાઉ કરમુક્ત ગણાયેલ મૂડી નફો બાદ કર્યા પછી સૂચકાંક આધારિત પડતરની ગણતરી કરવી પડે કે સુધારેલી પડતર મેળવવી પડે. કલમ 54ના સંદર્ભમાં ડિપોઝિટની યોજના કે જો કોઈ એસએસસી કલમ 54ની જોગવાઈ મુજબ મૂડી નફા અંગે કરમુક્તિનો લાભ મેળવવા માંગે પરંતુ પાછલા વર્ષની આવકનું પત્રક એટલે કે જે રિટર્ન ભરીએ એ આવકનું પત્રક ભરવાની તારીખ સુધી રહેઠાણના મકાનની ખરીદીમાં કે નવા રહેઠાણના બાંધકામમાં તે મૂડી નફો ન રોકી શક્યો હોય તો કેન્દ્ર સરકારે મંજૂર કરેલ સંસ્થા કે પબ્લિક સેક્ટર બેંકની શાખામાં આઈડીબીઆઈમાં તે રકમ જમા કરાવી શકે છે. કે નવા બાંધકામ માટેની જે રહેઠાણ માટેના બાંધકામ કરવું હોય એ માટે જેણે મૂડી નફો ન રોક્યો હોય તો એ બાંધકામમાં ન રોકે તો એવી રકમ છે એ રકમ એ પોતે કોઈ એવી કેન્દ્ર સરકારે મંજૂર કરેલી એવી શાખાઓ હોય એમાં એ બેંકમાં જમા કરાવી શકે. અને મૂડી નફાની જેટલી રકમ 1 કે 2 મકાનોની ખરીદી કે બાંધકામમાં વપરાઈ ગઈ હોય તે સિવાયની રકમ જ તે ડિપોઝિટ મૂકવી જરૂરી છે. કે જે બાંધકામ માટે રકમ વપરાઈ ગઈ હોય અને બીજી વધારાની રકમ પડી હોય મકાનની બાંધકામમાં કે ખરીદીમાં વપરાય અને વધારાની જે સિવાયની રકમ હોય એ રકમને એને ડિપોઝિટમાં મૂકવી ફરજિયાત છે અને જરૂરી છે. આમ કરવાથી કલમ 54 મુજબની કરમુક્તિનો એ લાભ મેળવી શકે છે. આ રીતે બેંકમાં ડિપોઝિટ મૂકેલી રકમ કલમ 54માં જણાવેલી સમય મર્યાદામાં રહેઠાણના મકાનની ખરીદી કે બાંધકામ માટે ઉપયોગમાં ન લઈ શકાય તો નહીં વપરાયેલી 3 વર્ષની સમય મર્યાદા પૂરી થતી હોય તે પાછલા વર્ષની મૂડી નફા તરીકે કરપાત્ર ગણાશે. બેંક ડિપોઝિટમાં જે રકમ મૂકેલી હોય એની સમય મર્યાદા જે આપી છે એ સમય મર્યાદામાં અને રહેઠાણની મકાનની ખરીદી કે બાંધકામને ઉપયોગમાં ન લેવામાં આવે તો એ નહીં વપરાયેલી રકમ છે એની સમય મર્યાદા પૂરી થાય તો એ સમય મર્યાદા પૂરી થતાં એ રકમ કરપાત્ર ગણાય મૂડી નફા તરીકે. તો હવે આ બેઝિક થોડી માહિતી લઈ અને હવે આપણે દાખલો એક સાદો દાખલો સરળ કરીએ કે
દાખલાની રકમ જોઈએ. દાખલા નંબર 1, જે ટેક્સ્ટબુકનો જ દાખલો છે. શ્રી દિવ્યેશે તારીખ 30મી જૂન 2019ના રોજ અમુક મૂડી મિલકતો જમીન મકાન સિવાયની 5,32,860માં વેચી દીધી. આ મિલકતો ડિસેમ્બર 1993માં 1,05,000માં ખરીદી હતી. તારીખ 1/4/2001ના રોજ તેની વ્યાજબી બજાર કિંમત 1,68,000 હતી. તો આ પરથી નાણાકીય વર્ષ 2001-2 અને 19-20ના સૂચકાંક અનુક્રમે 100 અને 289 હોય તો આકારણી વર્ષ 2020-21 માટે આ મિલકતોના વેચાણથી થયેલ મૂડી નફાની કરપાત્રતા નક્કી કરો. જે રકમમાં સમજીએ પહેલાં કે દિવ્યેશ છે 30મી જૂને મકાન પોતાની મૂડી મિલકત છે એને વેચે છે, વેચાણ કરે છે અને એને વેચાણ પછી અવેજ મળે છે કે સામે રકમ મળે છે 5,32,000ની. 5,32,860માં એને રકમ મળે છે. તો એની સામે આપણને જણાવે છે કે 1993માં એ જે મૂડી મિલકત છે એની કિંમત કે એની ખરીદ કિંમત આટલી હતી, 1,05,000માં એ ખરીદી હતી અને વેચાણ કર્યું 5,32,860ની. તો વચ્ચે આપણને માહિતી બીજી આપી છે કે તારીખ 1/4/2001ના રોજ તેની બજાર કિંમત આપવામાં આવી છે, વ્યાજબી બજાર કિંમત રૂપિયા 1,68,000. તો જ્યારે દાખલામાં આપણને વેચાણની ઉપજ આપવામાં આવે, બજાર કિંમત આપવામાં આવે અને જ્યારે એની ખરીદી થઈ હોય એ ખરીદની તારીખ આપવામાં આવે તો આપણે છે બજાર કિંમતને ધ્યાનમાં લેવી અને એના પરથી સુધારેલી પડતર શોધવાની. એટલે તારીખ 1/4/2001 છે એ વર્ષ દરમિયાન એણે જે વ્યાજબી બજાર કિંમત દર્શાવી છે એને આધાર લઈ અને સુધારેલી પડતર શોધવી મિલકતની. એટલે 1,68,000 રૂપિયા છે એ વ્યાજબી બજાર કિંમત છે અને વર્ષ આપણને આપેલા છે નાણાકીય વર્ષ, એની માટેનો સૂચકાંક પણ આપ્યો છે. 2001-2ના વર્ષનો સૂચકાંક આપ્યો છે 100 અને 2019-20ના વર્ષનો સૂચકાંક આપ્યો છે 289. તો કઈ રીતે એની ગણતરી કરવાની છે, કઈ રીતે દાખલો કરવાનો છે જોઈએ. તો મેં સૌપ્રથમ તો પત્રક તૈયાર કર્યું છે કે જેમાં લાંબા ગાળાના કરપાત્ર મૂડી નફાની ગણતરી એવું શીર્ષક આપ્યું. પાછલું વર્ષ દર્શાવ્યું છે મેં 2019-20 અને આકારણી વર્ષ લખ્યું છે 2020-21 અને 3 કોલમ તૈયાર કરી છે, વિગત અને 2 રૂપિયાની કોલમ. તો સૌપ્રથમ તો દાખલામાં જ્યારે આ રીતે માહિતી આપે ત્યારે સૌપ્રથમ આપણે વેચાણ થતું હોય તો વેચાણની ઉપજ જે મેળવી હોય એ ઉપજ આપણે પહેલાં દર્શાવવાની. તો અહીંયા મૂડી મિલકતના વેચાણ દરમિયાન એને જે રકમ મળે છે એ પહેલું કરી અને વેચાણની ઉપજ મેં દર્શાવી છે 5,32,860 રૂપિયા. હવે એમાંથી બાદ કરવાનો આવશે એની મિલકતની જે સુધારેલી પડતર. તો સુધારેલી પડતર બાદ કરવા કઈ રકમ લેવાની છે અને કઈ સૂચકાંક કઈ રીતે દર્શાવવાનો છે તો એની ગણતરી પણ મેં અહીંયા કરી છે. તો પહેલાં ગણતરી જ જોઈ લઈએ કે જેમાં મેં વિગતે લખ્યું છે કે વર્ષ 1993ની ખરીદ કિંમત આપણને આપી છે દાખલામાં, પણ આપણે એ ધ્યાનમાં લેવાની નથી. શું કામ? તો કે આપણને વ્યાજબી બજાર કિંમત પણ દર્શાવી છે. તો આપણે વ્યાજબી બજાર કિંમતને ધ્યાનમાં લઈએ 1,68,000. નાણાકીય વર્ષના સૂચકાંક આપ્યા છે 2001-2નો 100, નાણાકીય વર્ષ 19-20 માટે આપ્યું છે 289 સૂચકાંક. હવે સુધારેલી પડતર મેળવીએ તો સુધારેલી પડતરનું થિયરીમાં મેં તમને સૂત્ર સમજાવ્યું હતું, એ સૂત્ર અહીંયા મેં મૂક્યું છે. તો સૂત્રમાં 1/4/2001 પહેલાં મેળવેલ મૂડી મિલકતની પડતર એટલે કે જે મૂડી મિલકતની રકમ કે જે એની પડતર કિંમત હોય એ પડતર પહેલાં લખવાની. તો અહીંયા પણ 1/4/2001ના વર્ષ પહેલાંને દર્શાવે છે. તો આપણે વ્યાજબી બજાર કિંમત ધ્યાનમાં લઈએ તો એ વ્યાજબી બજાર કિંમત આપણે ત્યાં દર્શાવવાની આવે. એને ગુણ્યા મૂડી મિલકતની ફેરબદલીનો સૂચકાંક, એને ભાગ્યા મૂડી મિલકતની ખરીદી કે પ્રાપ્તિના વર્ષનો સૂચકાંક. જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ આ રીતે સૂત્ર મૂકીએ ત્યારે અહીંયા આપણે જે વ્યાજબી બજાર કિંમત ધ્યાનમાં લઈએ અને ખરીદ કિંમત ધ્યાનમાં લઈએ તો બજાર કિંમત ધ્યાનમાં લેતા હોય તો એ બજાર કિંમતની રકમ ત્યાં દર્શાવવાની છે. અને જ્યારે ફેરબદલીનો સૂચકાંક ધ્યાનમાં લેવાનો આવે તો ફેરબદલીનો સૂચકાંકમાં આપણે પાછલા વર્ષનો સૂચકાંક પણ દર્શાવી શકીએ. તો આપણે ટૂંકમાં પાછલું વર્ષ પણ દર્શાવી શકીએ. તો પાછલું વર્ષ છે એ પાછલું વર્ષ 2019-20નું હોય, 19-20નું પાછલું વર્ષ આવે એટલે એનો સૂચકાંક શું આવે 289 અને એને ભાગ્યા આપણે કરવાનું આવે છે મૂડી મિલકતની ખરીદી કે પ્રાપ્તિનો જે વર્ષ હોય એ વર્ષનો સૂચકાંક. તો આપણે અહીંયા વ્યાજબી બજાર કિંમત ક્યારના વર્ષની છે તો વર્ષ છે આપણને આપ્યું છે 1/4/2001ના વર્ષની વ્યાજબી બજાર કિંમત. તો આપણે અહીંયા જે એને ભાગે જે ખરીદીના વર્ષનો સૂચકાંક ધ્યાનમાં લેતા હોય તો ત્યાં આપણે સૂચકાંક કયો ધ્યાનમાં લઈએ 2001-2ના વર્ષનો એટલે કે 100. તો આ રીતે આપણે સૂત્રમાં મેં રકમ મૂકી છે 1,68,000 × 289 ભાગ્યા 100.
એટલે આપણને સુધારેલી પડતર મળશે 4,85,520 રૂપિયા. આ સુધારેલી પડતર છે એ વેચાણ ઉપજમાંથી બાદ થશે અને આપણને જે રકમ મળશે એ રકમ લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો મળશે. આ થોડો સરળ દાખલો છે, ટૂંકો દાખલો છે. આ રીતે એની સૂત્રમાં વિગતે લખી અને પછી એની રકમ મૂકવાની અને પછી એનો દાખલાનો આપણને સુધારેલી પડતર મેળવશું. આ રીતે મિલકતની સુધારેલી પડતર મેળવી અને ખાસ યાદ રાખવાનું કે જ્યારે આ રીતે સુધારેલી પડતર જ્યારે શોધીએ ત્યારે જે પહેલું સૂચકાંક ઉપર દર્શાવવાનો આવે એ સૂચકાંક આપણે પાછલા વર્ષનો જ દર્શાવવાનો અને એને ભાગ્યા જે સૂચકાંક કરવાનો આવે એ સૂચકાંક ખરીદીના વર્ષનો સૂચકાંક દર્શાવવાનો. ખરીદીનું વર્ષ કયું છે? પ્રાપ્તિનું વર્ષ, એટલે કે ખરીદી પ્રાપ્તિનું વર્ષ જે હોય એ વર્ષનો સૂચકાંક દર્શાવવાનો. આપણે અહીંયા પડતર કિંમત કઈ લીધી છે? વ્યાજબી બજાર કિંમત લીધી છે. વ્યાજબી બજાર કિંમત કયા વર્ષ માટે આપી છે? 2001-2ના વર્ષ માટે. તો આપણે અહીંયા સૂચકાંક પ્રાપ્તિનો ખરીદીનો સૂચકાંક પણ કયો લેવાનો? 2001-2નો. આ રીતે એની ગણતરી કરી અને આ ગણતરી મેં અહીંયા પત્રકમાં દર્શાવી છે. એટલે 4,85,520 મિલકતની સુધારેલી પડતર, એટલે આપણે જે વેચાણની ઉપજ છે 5,32,860માંથી 4,85,520 બાદ કરીએ એટલે આપણને રકમ મળે છે લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો મળ્યો 47,340 રૂપિયા. આ રીતે આ પત્રકમાં માહિતી દર્શાવી અને છેલ્લે મેં લાંબા ગાળાનો મૂડી નફો દર્શાવ્યો. આ દાખલો અહીંયા પૂરો થાય.